નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર 11માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે લેક્ચર 11ની શરૂઆત કરીએ। ગયા પીરિયડમાં આપણે છેલ્લે લેક્ચર 10માં આસન મૂલ્ય દ્વારા નજીકના 10નો અંદાજ મુદ્દાનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે તેનો બીજો મુદ્દો આસન મૂલ્ય દ્વારા નજીકના 100નો અંદાજ મુદ્દાનો અભ્યાસ કરશું। आसन मूल्य द्वारा नजीकना 100 नो अंदाज। આપણે આગળના મુદ્દામાં નજીકના 10 નો અભ્યાસ કર્યો હતો। આજે 100 નો અભ્યાસ કરશું। આસન મૂલ્ય દ્વારા નજીકના 100 નો અંદાજ। વિદ્યાર્થી મિત્રો, 100 એટલે કે 1 થી 100 સંખ્યાઓ હોય તેમાંથી કઈ સંખ્યા છે એ 0 થી નજીક આવે, કઈ સંખ્યા છે એ 100 થી નજીક આવે, તેના આધારે આપણે તેનું આસન મૂલ્ય શોધવાનું જોઈએ। અહીંયા 0 સંખ્યા છે, અહીં તો કે 10, એમાં વચ્ચે 1 2 3 4 5 6 7 8 9 સંખ્યા, પછી આગળ અહીંયા 11 12 13 20, પછી 30, એ રીતે 40 50 60 70 80 90 અને અહીં 100 સંખ્યા હોય। આમાંથી કઈ સંખ્યા છે એ 0 થી નજીક આવે છે અને કઈ સંખ્યા છે એ 100 થી નજીક? 10 અને 20 છે તો વચ્ચે 11 12 13 14 15 16 17 18 ને 19 એવી રીતે સંખ્યાઓ આવે। આમાં કઈ સંખ્યા છે એ 0 થી નજીક આવે અને કઈ સંખ્યા છે એ 100 થી નજીક આવે એ આપણે જાણવાનું છે। તો 10 છે એ 0 થી નજીક આવે કે 100 થી નજીક આવે એ આપણે શોધવું હોય તો આપણે બંનેનો તફાવત લેવો જોઈએ। 10 અને 0 તફાવત એટલે બાદબાકી, તો કેટલો આવે તો કે 10 આવશે। એ રીતે 100 અને 10 નો તફાવત તો 100 ઓછા 10 તો કેટલો આવશે? 90 આવશે। તો આ તફાવત વધારે આવે, આ તફાવત ઓછો આવે। તો જે તફાવત ઓછો આવે તેની નજીક એ સંખ્યા હોય। એવી રીતે આગળ 20 લઈએ તો 20 લઈશું તો શું આવશે? 20 તફાવત આવશે। 20 ઓછા 0 એટલે કોઈ પણ સંખ્યામાંથી 0 બાદ કરો એટલે સંખ્યા પોતે, અને 100 ઓછા 20 તો 80 એ તફાવત વધારે। એવું ક્યાં સુધી આગળ ચાલશે? તો કે 40 લઈએ તો 40 ઓછા 0 તો તફાવત આવશે 40, 100 ઓછા 40 તો તફાવત આવશે 60, તો એ તફાવત વધારે એ આપણે નહીં લેવાનો, તો એ 0 થી નજીક છે તેવું કહી શકાય। આગળ 50 લઈએ, 50 તો 50 નો તફાવત લઈએ તો 50 ઓછા 0 તો આવશે કે 50। 100 લઈએ, 100 ઓછા 50 તો કેટલા આવશે? તો પણ 50 આવશે। તો 50 છે એ આપણો મિડલ પોઈન્ટ છે એવું કહી શકાય કે તે બંનેથી સમાન અંતરે રહેલું છે। તો આપણે 50 ની આગળની સંખ્યા લઈએ। 50 ની આગળ કઈ સંખ્યા આવે? આગળની તો કે 49। 49 છે એ 0 થી નજીક છે કે 100 થી નજીક છે આપણે જોવું હોય તો 49 ઓછા 0 તો કે 49 થશે। હવે 100 ઓછા 49 કરીએ તો તફાવત આવશે 100 ઓછા 49 એટલે કે 51। આ તફાવત વધારે આવે છે એ નહીં, એ 49 છે એનો 0 સાથે તફાવત લઈએ તો કેટલો આવશે? 49, તો એ 0 થી નજીક છે। 50 છે એ તો મિડલ પોઈન્ટ છે એટલે બંનેથી સમાન અંતરે છે। હવે 51 લઈએ, 51 તો 51 ઓછા 0 તો કે 51, 100 ઓછા 51 કરીએ તો આવશે 49, તો એ છે એ 100 થી નજીક થાય। આ જે સંખ્યા છે 100 થી નજીક છે તો અહીંયાની બધી સંખ્યાઓ હોય એ 100 થી નજીક જ હોય, કેમ કે બે સંખ્યા વચ્ચેનું માપ
સરખું છે। તો આ બાજુ જે છે 49 થી આ બાજુની સંખ્યા એ 0 થી નજીક હોય, 0 થી નજીક હોય આ બાજુ 49 થી નીચી સંખ્યા નાની સંખ્યા બધી, અને 51 થી મોટી સંખ્યા બધી 100 થી નજીક હોય। લખીએ તો આપણે જોયું કે 1 થી 49 સુધીની સંખ્યા છે એ 100 કરતા 0 થી વધુ નજીક છે, તેથી નજીકના 100 ના આધારે આસનનું મૂલ્ય 0 થશે। 1 થી 49 સુધીની સંખ્યા 100 કરતા 0 થી વધુ નજીક છે, તેથી તેનું નજીકના 100 ના આધારે આસન મૂલ્ય 0 થશે। 1 થી 49 સુધીની સંખ્યા 100 કરતા 0 થી વધુ નજીક છે, તેથી તેનું નજીકના 100 ના આધારે આસનનું મૂલ્ય 0 થશે। તો આગળ આપણે 51 છે, 51 થી 99 સુધીની સંખ્યા એ 100 થી નજીક છે આપણે જોયું। તો 51 થી 99 સુધીની સંખ્યા 0 કરતા 100 થી વધુ નજીક છે, તેથી તેનું નજીકના 100 ના આધારે આસનનું મૂલ્ય 100 થશે। આ તો આપણે જોયું કે 0 થી 49 છે એ 0 થી નજીક છે, તેથી તેનું આસન મૂલ્ય 100 ના આધારે 0। 51 થી 99 છે એ 100 થી નજીક છે, એટલે એનું આસન મૂલ્ય આપણે 100 લઈશું। પરંતુ 50 છે એ તો બંનેથી સમાન અંતરે છે, તો 50 નું આસન મૂલ્ય આપણે શું લઈશું? તો કે 50 જે છે સમાન અંતરે છે, તેથી સામાન્ય નિયમ મુજબ તેનું આસન મૂલ્ય 100 લઈશું। 50 જે છે બંનેથી સમાન અંતરે છે, 50 0 અને 100 થી સમાન અંતરે છે, તેથી તેનું સામાન્ય નિયમ મુજબ આસન મૂલ્ય 100 લઈશું। આપણે આગળ પણ જોયું હતું ને, નજીકના 10 ના આધારે 5 છે 0 અને 10 થી સમાન અંતરે છે, તેથી તેનું સામાન્ય નિયમ મુજબ આસન મૂલ્ય 10 લીધું હતું। તો આમાં આપણે નજીકના 100 ના આધારે હોય તો પણ 50 નું આસન મૂલ્ય એ 100 લેવાનું। તો હવે અહીં એક બે આપણે દાખલા જોઈએ। નીચેની સંખ્યાનું નજીકના 100 ના આધારે આસન મૂલ્ય શોધો। દાખલા નંબર 1 કે 843, બીજું 863, ત્રીજું 3950, ચોથો ઓકે 43888। આ ચારે ચાર સંખ્યાનું આપણે નજીકના 100 ના આધારે આપણે આસન મૂલ્ય શોધવાનું છે। જ્યારે પણ તમને નજીકના 100 ના આધારે આસન મૂલ્ય કે
ત્યારે તેનું આસન મૂલ્ય શોધો, તેનો એકમ અને દશકનો અંક બંને અંક શૂન્ય જ આવે. યાદ રાખજો, નજીકના 100 ના આધારે કીધું હોય ત્યારે એકમ અને દશકનો અંક બંને અંક શૂન્ય આવે. 843 એના એકમ અને દશકનો અંક જુઓ તો કઈ સંખ્યા બને છે? 43. 43 છે એ શેમાં આવે? 0 થી 49, 1 થી 49 માં આવે કે 51 થી 99 માં આવે? તો કે 1 થી 49 માં આવે. તો તેનું આસન મૂલ્ય શું લેવાનું? આગળનો અંક આપેલો હોય એ જ સંખ્યા, તો કે 843 છે તો એનું આસન મૂલ્ય થશે 800. પછી સંખ્યા 2, દાખલા નંબર 2, 863. 863 છે એમાં દશકનો અંક અને એકમના અંકથી બનતી સંખ્યા કઈ બને છે? 63. 63 છે એ 100 થી નજીક આવે, 51 થી 99 માં આવે એટલે 100 થી નજીક થાય, તો કે તેનું આસન મૂલ્ય આપણે લેશું 100. તો આગળનો અંક જે આપેલો હોય તેમાં એક અંક ઉમેરવાનો. 51 થી 99 માં આવતી હોય દશક અને એકમના અંકથી બનતી સંખ્યા અને એનું આસન મૂલ્ય શોધવાનું કીધું હોય ત્યારે આગળના અંકમાં એક અંક ઉમેરી દેવાનો. આગળનો અંક શું છે? તો કે 8 વત્તા 1 એટલે કે 900. સમજાયું વિદ્યાર્થી મિત્રો? આગળનું ઉદાહરણ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. 3950. દશક અને એકમના અંકથી બનતી સંખ્યા કઈ બને છે? 50. 50 હોય ત્યારે આપણે તેનું આસન મૂલ્ય શું લેવાનું છે? 100 લેવાનું છે, કારણ કે તે બંનેથી સમાનાંતરે છે. 50 તો 50 નું આસન મૂલ્ય આપણે 100 તરીકે લઈએ છીએ. તો 50 નો આગળનો અંક જે હોય એકમ, દશક અને 100 ના સ્થાનનો અંક જે હોય તેમાં એક ઉમેરી દેવાનો. 49 છે, 39 છે તો તેમાં એક ઉમેરવાનો. 39 વત્તા 1 તો કેટલા થાય? 40. અને આપણે કહ્યું એમ કે 100 ના આધારે આસન મૂલ્ય હોય એટલે આસન મૂલ્ય શોધો, એનો એકમ અને દશકના અંક તો શૂન્ય જ આવે. દાખલા નંબર 4, 43,888. એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા કઈ જાય? તો કે 88. એ 100 થી વધારે નજીક થાય? તો કે હા. તો 100 ના સ્થાનના અંકમાં એક અંક ઉમેરવાનો. તો આગળનો અંક શું છે 100 ના સ્થાનનો અંક? તો કે 8. તો એમાં એક ઉમેરવાનો, તો કે 8 માં એક ઉમેરી એટલે કે 9. 43,900. 100 ના સ્થાનના આધારે કીધું એટલે એકમ અને દશકનો અંક આવે 0. સમજાયું વિદ્યાર્થી મિત્રો? આ હતું આપણું આસન મૂલ્ય દ્વારા નજીકના 100 નો અંદાજ. હવે આપણે આગળનો મુદ્દો છે આસન મૂલ્ય દ્વારા નજીકના 1000 નો અંદાજ. તેનો અભ્યાસ કરીએ. આસન મૂલ્ય દ્વારા નજીકના 1000 નો અંદાજ. આસન મૂલ્ય દ્વારા નજીકના 1000 નો અંદાજ. તો આ મુદ્દો બિલકુલ સહેલો છે. આપણે આગળ જોયું એવી જ રીતે આપણે નજીકના 10 નો અંદાજ જોયો, નજીકના 100 નો અંદાજ જોયો. હવે આપણે નજીકના 1000 નો અંદાજ જોશું. અહીંયા ધ્યાન રાખો, અહીં 0, અહીં 1000. અહીં સંખ્યા છે 100, અહીં સંખ્યા છે 200, 300, 400, 500, 600, 700, 800 અને 900. અહીં 0 થી 100 સુધીની સંખ્યા આવી જાય એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમ 100 સુધી.
અહીં 100 થી 200 સુધી એવી રીતે લઈએ તો આમાં આપણે નજીકના હજારના આધારે આસનનું મૂલ્ય શોધવાનું હોય તો આપણે આગળ જોયું એ જ રીતે બિલકુલ કે 100 છે એ 0 થી નજીક છે કે 1000 થી નજીક તો આપણે સહેલાઈથી કહી શકીએ કે 100 થી નજીક છે 200 તો એનો તફાવત લઈએ તો અહીંયા 200 આવે 1000 ઓછા 200 કરીએ તો કે 800 એ પણ નજીક છે 400 લઈએ તો એનો તફાવત આવશે 400 અને 1000 ઓછા 400 કરીએ તો 600 આવશે એ તફાવત વધી જશે તો ક્યાં સુધી આ નજીક છે અહીંયા સુધી તો નજીક છે 500 લઈએ 500 ઓછા 0 તો કે થશે 500 અને 1000 ઓછા 500 કરીએ તો એ પણ થશે 500 તો આપણું મિડલ પોઈન્ટ થયું અહીંથી 500 ની ડાબી બાજુ જે સંખ્યા હોય એ 0 થી નજીક થાય અને 500 થી જમણી બાજુ જે સંખ્યા બધી હોય એ બધી સંખ્યા છે એ 1000 થી નજીક થાય તો 500 ની આગળની સંખ્યા કઈ આવે 500 થી અગાઉની સંખ્યા તો કે 499 એનો તફાવત આપણે ચેક કરીએ તો 499 ઓછા 0 તો થશે 499 અને 1000 ઓછા 499 કરીએ તો થશે 501 તો એ તફાવત વધી જશે તો એ 499 છે એ 0 થી નજીક છે તો ત્યાંથી બધી સંખ્યા છે ડાબી બાજુની એ 0 થી નજીક થાય અને 500 થી આગળ કઈ સંખ્યા આવે તો કે 501 તો 501 નો આપણે તફાવત લઈએ 501 ઓછા 0 તો થશે 501 અને 1000 ઓછા 501 લઈએ તો થશે 499 તો 499 તફાવત છે એ 501 કરતા ઓછો છે એટલે અહીંથી બધી સંખ્યા છે એ 1000 થી નજીક છે સમજાયું વિદ્યાર્થી મિત્રો 1 થી 499 સુધીની સંખ્યાઓ 1000 કરતા 0 થી વધુ નજીક છે તેથી તેનો 1000 ના આધારે આસનનું મૂલ્ય થશે 0 1 થી 499 સુધીની સંખ્યા 1 થી 499 સુધી સંખ્યાઓનું 1000 ના આધારે આસનનું મૂલ્ય 0 થશે 1 થી 499 સુધીની સંખ્યાઓનું 1000 ના આધારે આસનનું મૂલ્ય 0 થશે અને 501 થી 999 સુધી 501 થી 999 સુધીની સંખ્યાઓનો 1000 ના આધારે આસનનું મૂલ્ય 1000 થશે કેમ 1000 થશે કારણ કે એ સંખ્યાઓ 1000 થી વધુ નજીક છે એટલા માટે તો 1 થી 499 સુધીની સંખ્યા લીધી 501 થી 999 સુધી લીધી તો 500 સંખ્યા છે એ તો બંનેથી સમાન અંતરે છે 500 છે એ 0 અને 1000 થી સમાન અંતરે છે તો 500 એ 0 અને 1000 થી સમાન અંતરે હોવાથી તેનું નજીકના 1000 ના આધારે આસન મૂલ્ય સામાન્ય નિયમ મુજબ સામાન્ય નિયમ મુજબ 1000 લઈશું આપણે આગળ પણ એવું કર્યું હતું ને 1 થી 4 સુધીની સંખ્યા 0 થી નજીક અને 6 થી 9 સુધીની સંખ્યાઓ 10 થી નજીક અને 5 છે એ સમાન અંતરે તો તેનું
નજીકના 10ના આધારે આસન મૂલ્ય 10 લીધું, એવી રીતે 50 નું નજીકના 100ના આધારે આસન મૂલ્ય આપણે 100 લીધું, એવી જ રીતે 500 એ પણ 0 અને 1000 થી સમાંતરે છે, તો તેનું આસન મૂલ્ય આપણે 1000 લઈશું. થોડા દાખલા જોઈએ. નીચેની સંખ્યાનું નજીકના 1000ના આધારે આસન મૂલ્ય શોધો. સંખ્યા 1 13,460, સંખ્યા 2 19,560, સંખ્યા 3 23,500. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખવાની, નજીકના 10ના આધારે આસન મૂલ્ય કીધું હોય ત્યારે એકમનો અંક 0 આવે, 100ના આધારે કીધું હોય ત્યારે એકમ અને દશકના અંક બંને 0 આવે, અને 1000ના આધારે કીધું હોય ત્યારે એકમ, દશક અને 100ના સ્થાનના અંકો 0 જ આવે. આપણી પહેલી સંખ્યા છે 13,460, એમાં 1000ના આધારે કીધું છે એટલે છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા જોવાની એકમ, દશક અને 100, તો એ સંખ્યા બને છે 460. 460 છે એ આપણે જોયું એવી રીતે 1 થી 499 આવે તો એનું આસન મૂલ્ય શું થાય? તો કે 0 થાય. 0 થાય એટલે કે શું? આગળ 1000ના અંકનું સ્થાન હોય એમાં કાંઈ પણ સુધારો વધારો કરવાનો નહીં, જે અંક છે તે જ રહેવા દેવાનો. અને આપણને ખ્યાલ છે કે 1000ના આધારે કીધું હોય એટલે એકમ, દશક અને 100ના અંકો તો 0 જ હોય, તો આસન મૂલ્ય થશે 13,000. સંખ્યા 2 19,560, તો એકમ, દશક અને 100ના અંકથી બનતી સંખ્યા કઈ બને છે? તો કે 560. 560 છે એ 501 થી 999 વચ્ચે આવે, તો કે હા. તો શું કરવાનું? 1000ના અંકના સ્થાનમાં એક અંકનો વધારો કરવાનો, એટલે કે એક અંક ઉમેરવાનો. એ અંક છે 9. 9 છે ને, 9માં 1 ઉમેરીએ તો 10, એટલે કે 19 છે, એમાં 1 ઉમેરીએ તો થશે 20. અને 1000ના આધારે કીધું એટલે છેલ્લા 3 અંકો તો 0 જ આવે. પછી 23,500, એકમ, દશક અને 100ના સ્થાનથી બનતી એ સંખ્યા કઈ થાય છે? તો કે 500. તો 500 શેમાં આવશે? 1 થી 499માં કે 501 થી 999માં? તો કે એક પણ માં ના આવે. શેમાં આવે? 0 અને 1000 થી સમાનાંતરે છે. સમાનાંતરે હોય ત્યારે શું કરવાનું? સામાન્ય નિયમ મુજબ તેને 1000ના નજીક છે એવું ગણવાનું. તો કે 23,500, તો 1000ના અંકના સ્થાનમાં 1 ઉમેરવાનો. 23 વત્તા 1 તો થશે 24, અને 1000ના આધારે કીધું હોય એટલે એકમ, દશક અને 100ના અંકો તો 0 જ આવે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? આ તો આજના આપણા 2 ટોપિક, આસન મૂલ્ય દ્વારા નજીકના 100નો અંદાજ અને આસન મૂલ્ય દ્વારા નજીકના 1000નો અંદાજ. એક ખાસ નોંધ લખી લેજો કે આસન મૂલ્ય દ્વારા નજીકના 10ના આધારે આસન મૂલ્ય શોધવાનું હોય તો તેનો એકમનો અંક 0 જ આવે. આસન મૂલ્ય દ્વારા નજીકના 100ના આધારે આસન મૂલ્ય શોધવાનું હોય ત્યારે એકમ અને દશકના બંને અંકો 0 જ આવે. અને જ્યારે આસન મૂલ્ય દ્વારા નજીકના 1000નો અંદાજ શોધવાનો કીધો હોય ત્યારે એકમ, દશક અને 100નો સ્થાન એટલે કે છેલ્લા 3 અંકો હંમેશા 0 આવે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે અહીંયા સુધી અભ્યાસ રાખશું. થેન્ક યુ.